નમસ્તે મિત્રો, જાગૃતિ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, પરીક્ષાઓનો સમય પસાર થઈ ચૂક્યો છે। બાળકો અને મા બાપોએ પણ હાશકારો અનુભવ્યો છે અને ઉનાળા વેકેશન પછી તેઓ જ્યારે જૂન મહિનાનું સત્ર શરૂ થશે એટલે તેમની નવી મૂંઝવણો આવશે, જેમ કે પુસ્તકો બદલાશે કે કેમ, આવનાર સમયમાં કયા કયા ફેરફારો જોવા મળે છે। મિત્રો, હમણાંની જ વાત કરીએ તો આપણે સમાચાર પત્રોમાં જાણ્યું હશે કે ધોરણ 8ને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવો પડશે અથવા તો ધોરણ 8ના બાળકોએ 8મા ધોરણને પ્રાથમિક કક્ષાએ લઈ જવામાં આવ્યું છે। આના કારણે કયા કયા ફેરફારો જોવા મળે છે, આ શા માટે ફેરફાર કરવામાં આવ્યા છે, આ બધી બાબતો આજે આપણે આ કાર્યક્રમમાં સમજવાના છીએ। આપણી પાસે બે કેળવણીકારો છે। મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર પુરુષોત્તમભાઈ પટેલ, જેઓએ પ્રાથમિક શાળાના બાળકો અને જે શિક્ષણ ખાતામાં જે શિક્ષકો તૈયાર કરી રહ્યા છે, જે શાળાઓની અંદર શિક્ષકો તૈયાર થાય છે તેમને તેઓ ઘડ્યા છે। તેઓ નિવૃત્ત થયા પછી પણ કેળવણીમાં પોતાનો રસ લઈ રહ્યા છે। એમની બાજુમાં બેઠા છે ડૉક્ટર હર્ષદભાઈ પટેલ, જેઓ SUG B.Ed કોલેજ અમદાવાદ ખાતે અધ્યાપક તરીકેની ફરજ બજાવે છે। એ ઉપરાંત તેઓ આદિત્ય કિરણના તંત્રી પણ છે। મિત્રો, પુરુષોત્તમભાઈ પણ શૈક્ષણિક માસિક પ્રગતિશીલ શિક્ષણના તંત્રી પણ છે। નમસ્કાર। નમસ્તે। પુરુષોત્તમભાઈ, મારે હવે પ્રથમ પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે ધોરણ 8ને પ્રાથમિક શાળામાં ખસેડાયું, આવો ફેરફાર થવાનું પાછળનું કારણ શું? આમાં મુખ્ય શું છે કે આવા કેટલાક ફેરફારો આપણે આઝાદી પછી, આઝાદી પહેલાં પણ જોતા ગયા છીએ। સાચી રીતે તો આ ફેરફાર આપણે વહેલો કરવો જોઈતો હતો, 10 વર્ષ પહેલાં કરવો જોઈતો હતો, પણ હમણાં જે લોકસભામાં અધિનિયમ આવ્યો, અધિનિયમ શિક્ષણનો, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009, અને એમાં 1 એપ્રિલથી બધા જ બાળકોને, એટલે કે 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તેની વ્યવસ્થા કરવી। આ વ્યવસ્થા જો કરવી હોય તો 14 વર્ષના બાળકોને સમાવવા માટે આપણે ધોરણ 8 સુધી એ લોકોને મફત અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ। એટલે ગુજરાત રાજ્યમાં જે પ્રાથમિક શાળાઓ છે એને જો 8 સુધી લઈ જવામાં આવે તો 14 વર્ષના બાળકોને એ આપણે અધિનિયમ નીચે એમાં આવરી શકીએ। એટલા માટે અત્યારે આપણે 8મા ધોરણને ત્યાં આગળ લઈ જવાનો વિચાર કરેલો છે અને એ સમગ્ર રાષ્ટ્રમાં આ વિચાર થઈ રહ્યો છે। આપણે પહેલાં 7મું હતું એટલે એ લાગી રહ્યું છે કે આ ફેરફાર છે, બાકી ઘણા રાજ્યોમાં ધોરણ 8 સુધીની વ્યવસ્થા હતી જ, અને એ વ્યવસ્થાને હવે એક સરખી કરવા માટે સમગ્ર રાષ્ટ્રમાં આ અધિનિયમથી ધોરણ 8 એ પ્રાથમિક શિક્ષણ કહેવાશે, એટલે પ્રાથમિક શાળામાં લઈ જવામાં આવે છે। હર્ષદભાઈ, જે હવે ધોરણ 8ને પ્રાથમિક શાળામાં લઈ ખસેડાયું છે, હવે સ્વાભાવિક રીતે જે મિત્રો છે, જે એ લોકોને આ જે જાણકારી મળે છે ત્યારે સ્વાભાવિક પણ એ થાય છે કે 8મું જેમ હતું એમ રાખવામાં શું વાંધો હતો, એને તમે 14મા વર્ષ સુધી લીધું હોત, આ પ્રાથમિક શાળામાં ખસેડવાથી શું ફેરફાર જોવા મળશે? ફેરફારની દ્રષ્ટિએ એવું છે કે 1 થી 7નું જે સળંગ યુનિટ અત્યાર સુધી ગણવામાં આવતું હતું એના 2 ભાગ જે છે એ નિમ્ન પ્રાથમિક સ્તર અને ઉચ્ચ પ્રાથમિક સ્તર એવી રીતે 2 કેટેગરીમાં વિભાજિત થશે, જેથી કરીને 1 થી 5 ધોરણ સુધીના જે વિદ્યાર્થીઓ છે એનો એક ભાગ પડશે અને 6 થી 8 ધોરણ સુધીના, એમ 2 તબક્કાઓમાં પ્રાથમિક શિક્ષણ જે છે એ પૂરું પાડવામાં આવશે। વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે એ 8મું ધોરણ પાસ કર્યા પછી જ, એટલે 8મા ધોરણના અંતે જ લેવી, એ દરમિયાન એ નાપાસ નહીં થાય એવું એક પ્રોવિઝન જે છે એ આ અધિનિયમમાં કરવામાં આવેલું છે। એટલે 1 થી 8નું સળંગ યુનિટ, એટલે 6 થી 14 વર્ષની વયના બાળકો જે છે એ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ એવું કહેવાશે। આ કરવા પાછળના કારણો જે છે એ અત્યારે જ અમલમાં આવે છે એવું નથી, વર્ષોથી જે છે, પહેલાં આશ્રમ શાળાઓ જે છે એ અસ્તિત્વમાં આવેલી, ક્યાંક સૈનિક શાળાઓ પણ છે, નવોદય વિદ્યાલયો પણ છે। આમ જ્યારે જ્યારે સમાજની જરૂરિયાતો જણાવી છે, આપણો ભારત દેશ જે છે એ જુદી જુદી સંસ્કૃતિ અને જુદા જુદા પ્રકારના થી બનેલો છે, તો એમાં સમય પ્રમાણે જે જરૂરિયાતો ઊભી થાય એને આધારિત શિક્ષણમાં ફેરફારો આવતા જ હોય છે। તો આ એક ફેરફાર જે છે એ આપણી જરૂરિયાતને આધારિત છે એવું મારું માનવું છે। સાહેબ, આપ પ્રાથમિક શિક્ષણમાં પણ આપ ગુણવત્તા સુધારણા હેઠળ કામ કરી ચૂક્યા છો, તો એ વખતે કોઈ આવો ફેરફાર ધ્યાનમાં નહીં આવેલો? એ વખતે આ ધ્યાનમાં હતો, અને જ્યારે 1991-92માં
એ ગુણવત્તા સુધારણાનો કાર્યક્રમ લીધો ત્યારે ક્ષમતા કેન્દ્રી અભિગમ અપનાવ્યો અને ક્ષમતા કેન્દ્રી અભિગમના આધારે સમગ્ર પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધરે અને એ આખો કાર્યક્રમ લેવાય ત્યારે પણ આનો વિચાર કરેલો કે આપણે ગુજરાત તરીકે અને મહારાષ્ટ્રમાં પણ તે વખતે 1 થી 7 જે ચાલતું હતું એને 8 સુધી લઈ જવું જોઈએ એ વિચાર આવેલો. પણ એ વખતનો જે વિષય તો જ્યારે 1993માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે 14 વર્ષની ઉંમર સુધીના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે. આ અધિકારના આધારે 1993ની એ સર્વોચ્ચ અદાલતના કારણે જ કેન્દ્ર સરકારે વિચાર કર્યો, કારણ કે 1978માં આ જે વિષય હતો તેને કોન્કરન્ટ વિષય તરીકે લીધો, એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને એમાં હસ્તક્ષેપ કરી શકે અને કેન્દ્ર સરકાર એના ઉપર રાજ્ય સરકારને પોતાનો અધિકાર ચલાવી અને આ શિક્ષણમાં આવી શકે. એ પહેલાં 1978 સુધી આ પ્રાથમિક શિક્ષણમાં કેન્દ્ર સરકાર કોઈ પ્રકારનો હસ્તક્ષેપ કરી શકતો નહોતો, રાજ્ય સરકાર પોતાની રીતે ચલાવતી હતી. પણ જ્યારે આ કન્કરન્ટ વિષય થયો 1993ની અંદર સર્વોચ્ચ અદાલતે આ અધિકાર 14 વર્ષની ઉંમરના બાળકોને ભણવાનો અધિકાર છે એ વાત કરી, ત્યાર પછી આના વિશે ચિંતન ચાલ્યું અને એના વિશે જે એક અધિનિયમ તૈયાર થયો હતો એ પહેલાંની જે સરકાર હતી તેના વખતમાં તૈયાર થયેલો હતો, પણ પછી એની જે આખી પ્રોસેસ થઈ એ પ્રોસેસના આધારે 6 થી 14 વર્ષના ઉંમરના બાળકોને આ 1 એપ્રિલ 2010થી એને અમલમાં આવ્યું. બાકી એની પ્રોસેસ તો થઈ અને કાયદો ઘડાયેલો પડાયેલો હતો અને લોકસભામાં હમણાં જ એને પસાર કરી અને બધા જ રાજ્યો આ એક સમાનતાની રીતે પ્રાથમિક શિક્ષણનું આયોજન કરે તે રીતે આવ્યું. બાકી આનો વિચાર પ્રથમથી પણ થયો હતો અને એ ગુણવત્તા સુધારણાની આખી પ્રોસેસ 1986 પછી ચાલતી હતી અને એમાં 1991-92થી એને હાથ ઉપર લઈ અને આખા નવા અભિગમથી કામ ચાલ્યું મહારાષ્ટ્રમાં આપણા. હર્ષદભાઈ આમ કહે છે કે આ ક્યારથી આ વિચારણા ચાલતી હતી, પુરુષોત્તમભાઈનું એવું કહેવું છે. પણ અહીંયા એવું પ્રશ્ન પૂછવાનું મન થાય કે 1960 એટલે આઝાદીના 60 વર્ષ પછી આપણે આ જ્યારે અમલ કરી રહ્યા છીએ તો આમાં આટલી બધી નિષ્ફળતા કે? આમાં સવાલ નિષ્ફળતાનો નથી પણ પ્રતિબદ્ધતાનો છે. શરૂઆતના સમયમાં જ્યાં દેશી રજવાડાઓ હતા, આપણને એ વસ્તુથી માહિતગાર છીએ જ કે જ્યાં જ્યાં ગાયકવાડ સ્ટેટ હતું ત્યાં શિક્ષણનો સ્તર જે છે અત્યારે પણ સાક્ષરતાનો દર ઊંચો જોવા મળે છે. તો ફરજિયાત શિક્ષણનું એમણે અમલીકરણ કરાવેલું. એમના રાજ્યમાં કોઈ પણ બાળક જે છે એ શિક્ષણથી વંચિત ન રહેતું અને જો બાળકને સ્કૂલે મોકલવામાં ન આવે તો એના મા બાપનો દંડ વસૂલ કરવામાં આવતો. આવી વ્યવસ્થાઓ આઝાદી પછી એટલે દેશી રાજ્યોના વિલીનીકરણ પછી સમગ્ર દેશમાં એકસાથે ના ગોઠવી શકાય. રાજ્ય કેન્દ્રો, નવા નવા રાજ્યોનું નિર્માણ, જુદી જુદી કેન્દ્ર સરકારો એ તબક્કાઓમાંથી પસાર થતાં થતાં ઉન્નીકૃષ્ણનનો જે મુદ્દો બન્યો એમાંથી જ વાજપેયી સરકારે જે છે એ એનડીએ સરકારે આ મૂળભૂત જે અધિકારનો કાયદો જે છે એને અમલીકરણ કરવાની દિશામાં એક મહત્ત્વનું કદમ જે છે એ લેખાયું અને જે 2005માં અસ્તિત્વમાં આવતો જોઈતો હતો. આમ તો 4 વર્ષ મોડો આપણે ત્યાં આવ્યો છે, પણ કંઈ નહીં, મોડો આવ્યો તો એ વાંધો નથી, પરંતુ હવે એને અમલીકરણની દિશામાં આપણે જઈશું. એમને 0 થી 14 વર્ષના બાળકોની સંભાળ રાખવા માટેનું આખું તૈયાર કરેલું હતું અને એ ખૂબ જ વધારે ઉત્તમ હતું. અત્યારે હાલ જે આવ્યું છે 6 થી 14 આવ્યું છે, એટલે 0 થી 6 વર્ષમાં જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે આંગણવાડીના શિક્ષણ એની જે દરકાર કરવા તરફ જવું જોઈએ એમાં પછી આપણે મોડા પડવાના છીએ. એટલે સાચી રીતે તો અત્યારથી જ એ લેવા જેવું હતું, એટલે આપણે મોડા પડ્યા છીએ. પણ મોડા પણ જે આપણે કરીએ છીએ એમાં ગુજરાત રાજ્યને થોડીક વધારે તકલીફ પડવાની છે. એનું કારણ એ છે કે 8માથી જે હાઈસ્કૂલ ચાલે છે એમાં 9-10 જ થઈ જવાના કારણે જે 9-10ની હાઈસ્કૂલો છે એની વાયબિલિટીનો એક પ્રશ્ન ઊભો થાય છે અને 8મું ધોરણ જ્યારે પ્રાથમિક શાળામાં જશે એટલે એ જે આખી ગોઠવવાની વ્યવસ્થા છે એ તંત્રને અને સરકારને થોડીક એની મુશ્કેલી ઊભી થશે. હર્ષદભાઈ, હવે સામાજિક અસર અને વ્યવસ્થા તંત્ર પર જે અસર થાય એના પર જરા પ્રકાશ પાડજો કે જેમાં માઓવાદની પણ કંઈક વાતનો ઉલ્લેખ થઈ ચૂક્યો છે. આપણે સાહેબે જે વાત કરી કે 8મું ધોરણ પ્રાથમિકમાં જવાને કારણે
9મા 10માનો જે યુનિટ માધ્યમિક કક્ષાએ રહેશે. પણ અહીંયા મુદ્દો એવો છે કે ગુજરાત સરકારે જે છે એ અત્યારે પહેલા તબક્કામાં 5000 સ્કૂલોને જ અપગ્રેડ કરવાના છે. એટલે 5000 સરકારી શાળાઓને અપગ્રેડ, જિલ્લા શિક્ષણ સમિતિની શાળાઓને. ગુજરાતમાં 33000 કરતાં પણ વધારે શિક્ષણ સમિતિની શાળાઓ છે. એટલે જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે એમને 8મું ધોરણ અપગ્રેડ કરવાની જાહેર ખબર 6મી મેના રોજ આપી છે, એટલે 2 દિવસ પહેલાં ગણીએ તો એને અંતર્ગત જ્યાં 8, 9, 10 નથી ચાલતું એવી જ શાળાઓ 8મું અપગ્રેડ કરશે. એટલે 8મા, 9મા, 10માનું જે યુનિટ જે છે એ તુરત હાલ ડિસ્ટર્બ નહીં થાય, પરંતુ 2, 3, 4 વર્ષને અંતે નવી NOC, નવા વર્ગખંડો અને એ પ્રક્રિયાને એટલે સરકારને વ્યવસ્થા તંત્રમાં ગૂંચવાડો ઊભો ન થાય એના માટે આયોજનપૂર્વક આગળ વધી રહી છે એવું મારું માનવું છે. આની સાથે બેને સામાજિક અસરોની જે વાત કરી તો શિક્ષણનો મૂળત્વે ફાયદો જ એ છે કે હમણાં આપણો દેશ જુદી જુદી સમસ્યાઓથી ઘેરાયેલો તો છે જ, બહારના તત્વોથી તો ખરો જ, અને એમાંય પાછી આતંકવાદ કરતાં હવે મોટી માઓવાદની સમસ્યા, નક્સલવાદની સમસ્યા, તો ગુજરાત એમાંથી બાકાત રહી શક્યું છે. એનું કારણ સીધું ને સીધું કારણ એ છે, એવન તારણ છે કે આશ્રમ શાળાઓ અને જે આદિવાસી વિસ્તારની શાળાઓ જે છે ત્યાં શિક્ષણનું પ્રમાણ ઠીક પ્રમાણમાં હોવાને કારણે શિક્ષિત થયેલો વર્ગ જે છે એવી પ્રવૃત્તિઓમાં સામેલ થતો નથી, એનું જીવન વિકાસ અને મુખ્ય ધરા સાથે સંકળાયેલો રહે છે. એટલે શિક્ષણનો અધિકાર આવવાથી કદાચ દેશનું ઐક્ય જે છે વધારે મજબૂત થશે એવું મારું માનવું છે. હર્ષદભાઈની વાત બહુ જ આમાં સાચી છે, એમના સાથે હું સંમત થાઉં છું કે જો કદાચ આપણા ત્યાં આશ્રમ શાળાઓ જે આદિવાસી વિસ્તારમાં અને ત્યાં આગળના શિક્ષણને જે બહુ જ ઊંચી રીતે જે સારી રીતે લેવામાં આવ્યું એના કારણે આપણા ત્યાં આવતા પ્રશ્નો એ અટકી ગયા છે. એટલે ગુજરાત રાજ્યનું એ ભવિષ્ય એ રીતે સારું છે. પણ મહત્ત્વનો મુદ્દો એ છે કે આપણા પાસે જેટલી શાળાઓ છે એમાંથી 25% શાળાઓ ધોરણ 5 સુધીની છે, બાકીની શાળાઓ 7 સુધીની છે. એટલે 7 સુધીની શાળાઓને તબક્કાવાર લેવાના કરતાં મારું મંતવ્ય એવું છે કે બધી જ શાળાઓ તરફી જવું જોઈએ, અને જ્યાં આગળ 8મું ધોરણ ત્યાં આગળ જાય છે એ લોકોને 11મું ધોરણ આપી 12 સુધીની શાળાઓ કરી નાખવી જોઈએ, અને 9, 10, 11, 12 એનું આખું યુનિટ અને એની અંદરની વ્યવસ્થા કરવામાં આવે તો માનો કે 8મું ધોરણ ત્યાં જવાના કારણે જે શિક્ષક ફાજલ પડવાની શક્યતા છે એનું અપગ્રેડેશન થઈ જાય, 11મું ધોરણ શરૂ થઈ જાય અને એમાંથી ઊભા થતા જે પ્રશ્નો છે એ થાય નહીં. અને એક અત્યારે તો તાતી જરૂર છે કે 12મા સુધીનું શિક્ષણ ખૂણે ખૂણે પહોંચવું જોઈશે, અને 10મા ધોરણની પરીક્ષાઓ નાબૂદ કરી નાખવી જોઈએ અથવા તો એને મરજિયાત કરી નાખવી જોઈશે. અને 12મા ધોરણ સુધીનું એટલા માટે કે 14 થી 18 વર્ષની ઉંમરના બાળકોને બાળમજૂરી નથી કરવા દેતા, તો બીજી બાજુ ભણવાની સગવડો નથી મળતી. જો ભણવાની સગવડો ન મળે અને કોઈ ખેતી કામ કરે, કોઈ બીજા કામો રોકાયેલો રહે તો આપણે પાસે એનો ગુનો ગણીએ છીએ. તો એ સ્પષ્ટ રીતે એને સ્વૈચ્છિક રીતે, જેને આપણે કહીએ કે સામાજિક એવા ફરજિયાતપણાના આધારે 12 સુધી ભણવા માટેની સગવડો આપણે પૂરી પાડવી જોઈએ. એટલે અત્યારે તો મને એમ લાગે છે કે ગુજરાત સરકાર બહુ જ હિંમતપૂર્વક 8મા ધોરણની બધી જ શાળાઓ, પ્રાથમિક શાળાઓ એ કરી નાખે અને 9, 10માં 11મું અત્યારે ઉમેરી રાખે, અને જ્યાં આગળ જે પ્રાથમિક શાળાઓ છે ત્યાં આગળ આ જે નવા B.Ed ને એ બધા જે શિક્ષકો અત્યારે તૈયાર થઈ રહ્યા છે એને ત્યાં ભરતી કરવામાં આવે. કેટલાક જે 12મા પછી PTC થયેલા છે એ લોકોને અપગ્રેડેશન માટે, એટલે કે સાયન્સ અને ગણિત અને અંગ્રેજી માટેના ડિપ્લોમા કોર્સીસ શરૂ કરી PTC પછી, અને એ લોકોને પણ અપગ્રેડ કરી અને 6, 7, 8માં કામ કરવામાં આવે. તો મને લાગે છે કે બહુ જ એક આજે અત્યારે હાલ આપણા માટે એક પડકાર આવ્યો છે, એ ઓપોર્ચ્યુનિટીમાં એક તકમાં ફરવાઈ જાય અને બધી જ કદાચ આખું ગુજરાત રાજ્ય એ પ્રોગ્રેસિવ રાજ્ય તરીકે 12મા ધોરણને લઈ અને 8મા ધોરણમાં આ રીતે અને PTC અને B.Edના શિક્ષકોને સરસ રીતે ગોઠવી અને કામ કરી શકે. પણ હિંમતપૂર્વક એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી એમાં પ્રાયોરિટી આપીને બીજા બધા કરતાં જો કરવામાં આવે તો આ ગુજરાત માટે સુંદર એક ઓપોર્ચ્યુનિટી મને પોતાને તો લાગી રહી છે. હર્ષદભાઈ સાહેબ, એવું તમે 5000 શાળાની વાત કરી, સાહેબ કે બધી શાળાઓમાં, સાહેબે જે એક હિંમતપૂર્વક શબ્દ વાપર્યો છે એટલે કદાચ ગુજરાતના આપણા શાસક કરતાની જે લાક્ષણિકતા છે એના સંદર્ભમાં સાહેબે એપ્રોપ્રિએટ શબ્દ વાપર્યો છે. પરંતુ આ આયોજનબદ્ધ રીતે ગુજરાત સરકાર વધી રહી છે આ મુદ્દાઓમાં, કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી પણ આપણે જોવી જોઈએ.
ખાસ કરીને 12મા ધોરણની પરીક્ષા જે છે નાબૂદ કરવી અને 12મા સુધી અપગ્રેડેશનની. તો CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ એની સરખામણી એ સંજોગોમાં ના થઈ શકે, કારણ કે CBSEની 80% શાળાઓ જે છે એ 12મા ધોરણની વ્યવસ્થાઓ ધરાવે છે, 20% શાળાઓ 10મા સુધીની છે. ગુજરાતની સ્થિતિ બોર્ડની રેસિપ્રોકલ છે. આપણી 20 થી 30% શાળાઓ જે છે એ 10મા સુધીની છે અને 12મા સુધીની છે અને 80% શાળાઓ જે છે એ 10મા સુધીની છે. એટલે જો 10મા ધોરણની પરીક્ષાઓ આપણે નાબૂદ કરીએ તો એટલી 80% શાળાઓને 11મા 12મા સુધીની અપગ્રેડ કરવી પડે. CBSE માટે તો 20%નું જ કામ છે, આપણે 80% કામ કરવું પડે. એટલે સિબ્બલજી એ નિર્ણય જે છે એક ઝાટકે લઈ શકે. ગુજરાત સરકાર જે છે એ 10માની પરીક્ષાને નાબૂદ કરવાનો નિર્ણય જે છે માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલું હિંમતપૂર્વક ન લઈ શકે, આયોજનપૂર્વક લે. આપણે જેમ કહ્યું કે 8મું ધોરણ શિફ્ટ થશે, એને કારણે 9મું 10મું 11મા 12માનું એક યુનિટ બને. નેચરલી જે છે કે સ્ટુડન્ટ્સ જે છે એ 8મું ધોરણ પ્રાથમિકમાં આવવાને કારણે માધ્યમિક શિક્ષણમાં આવશે, માધ્યમિક શિક્ષણમાંથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં આવશે. એટલે એક સળંગ યુનિટ 9 થી 12નું બનશે. ત્યારે 10માની પરીક્ષા જે છે ડ્રોપ કરવાનો અથવા તો એક વિકલ્પ આપવાનો એક આપણને ઉત્તમ ઓપ્શન આપી શકીશું. આમાં જે રીતે આપણે 8મામાં વિચારીએ છીએ કે ધોરણ 8 સુધી કોઈ પણ પરીક્ષા વગર, પણ કોઈ પણ પરીક્ષાનો અર્થ એવો નથી કે ભણ્યા વગર જાય, એનું મોનિટરિંગ થાય. એ મોનિટરિંગ કરનાર અત્યારે તો આની અંદર એક વિચાર કર્યો છે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દરેક વિસ્તારમાં જ્યાં આગળ 8મું ધોરણ આવે ત્યાં આગળ એ લોકોએ કામ કરવું જોઈએ અને જેમાં વાલીઓ વગેરેને ત્યાં આગળ સાંકળવામાં આવશે. પણ મારો મુદ્દો એના કરતાં મહત્ત્વનો એ છે કે બાળકને તમે 10મા ધોરણે એક પરીક્ષા આપી અને જે એક ભાર નીચે મૂકો છો. વિશ્વની કોઈ પણ વિકસિત દેશમાં કોઈ પણ જગ્યાએ એક જ માત્ર પરીક્ષાઓ છે, પ્રવેશની પરીક્ષાઓ પણ આપણે ત્યાં 4-5 લેવાય છે. એટલે સાહેબ હવે મારે તમને વચ્ચે રોકવા એટલા માટે પડે કે આપણે પરીક્ષાની વાત કરતા પણ જે બાળકોને આપણે ભણતરની વાત કરી છે, અભ્યાસની વાત કરીએ છીએ, તો અહીંયા આગળ એક આપણે રોકવા પડે છે કે આપણે હવે અમારે એ જાણવું છે કે આ જે પરિસ્થિતિ આવી છે આપણે RTE એપ્લાય કરવાની કે રાઇટ ટુ એજ્યુકેશન, તો એ લોકો સુધી પહોંચાડીશું કેવી રીતે? નહીં, એટલે મહત્વનો મુદ્દો એ છે કે રાઇટ ટુ એજ્યુકેશનનો જે છે ને એના સાથે આ સળંગ રીતે જે બાલમજૂરીના અને જે બધા પ્રશ્નો આવે છે એના કારણે આ ગુજરાતને આપણે એને તક ગણીએ છીએ. અને એ જે વચ્ચેનો જે આખો ડ્રોપ આઉટ અને નિરાશાનો તબક્કો છે એટલા જ પૂરતી આપણે વાત કરી છે. બાકી તો પરીક્ષાના અનેક પાસાઓ છે એના વિકાસ કરવાના. એટલે રાઇટ ટુ એજ્યુકેશન, ભણવાનો અધિકાર, ઊંચા સ્વાસ્થ્યનો અધિકાર એ આપણે બાળકોને મળવો જોઈએ. એના કારણે મધ્યાહન ભોજન છે, એના કારણે બીજી વ્યવસ્થાઓ છે. આપણે ત્યાં ગુજરાતમાં એક બહુ જ મહત્વનું જે સારું ચાલી રહ્યું છે એ આંગણવાડીનું ફેક્ટર ઘણું સારું ચાલી રહ્યું છે. અને એ આંગણવાડીના આધારે બાળકોને માત્ર 3 થી 6 વર્ષના નહીં પણ જે 0 થી 3ના જે નથી આવતા એના આરોગ્ય અંગે પણ એ આંગણવાડી એની ના જે કાર્યકર્તાઓ છે એ દરકાર લે છે. એ ખૂબ ઉત્તમ પ્રકારનું એ તત્વ અને ખૂબ સારી રીતે જે પ્રજાને કદાચ જાણકારી નથી પણ બહુ સારી રીતે ચાલી રહ્યું છે ને જે વધારે સારી રીતે ચલાવી શકાય. પણ જે રાઇટ ટુ એજ્યુકેશન છે એના કારણે એને 14 વર્ષ સુધી એ ભણ્યા જ કરે, એ ભણે અને આગળ જાય, એટલે એને નાપાસ કરવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો એ તબક્કામાં. એટલે પરીક્ષાના બદલે જો નાપાસ કરવાની અને પરીક્ષાની જે વ્યવસ્થા છે એના બદલે એને શું કરે છે કે ક્વોલિટી એજ્યુકેશન આપવાનું, અને ક્વોલિટી એજ્યુકેશન જે મળતું જાય એમાં એને દરેક યુનિટે આવડતું જાય એ પ્રકારે ગોઠવણ કરવી. સાહેબ, આદર્શ વ્યવસ્થા એક વાત છે અને વાસ્તવિકતા એ જુદી વાત છે. આપણે કહ્યું કે 10મા ધોરણની પરીક્ષા હાલ તુરત પૂરતી ડ્રોપ કરવામાં આવે, માનો કે ડ્રોપ મરજિયાત કરીએ, 11મામાં પ્રવેશ આપવાનો થાય, એટલી શાળાઓની ઉપલબ્ધિ હોવી તત્કાળ ધોરણે એ અઘરો મુદ્દો છે. એટલા માટે જે છે એ જ્યારે વ્યવસ્થા થાય ત્યારે એવું આયોજન થઈ શકે. પણ સૌથી મહત્વનો મુદ્દો જે છે કે રાઇટ ટુ એજ્યુકેશન પ્રજા સમક્ષ કેવી રીતે લઈ જવું, એને વધારે જાણકારી, જાગૃતિ કેવી રીતે આવે કે જેથી કરીને દરેકને એવું લાગે કે અમે 50 લોકો આ સમૂહમાં રહીએ છીએ, અમારી અહીંયા વસ્તી છે, નાનકડું ગામ છે, કસ્બો છે, અહીંયા અમને શાળા મળવી જોઈએ એવું તહેસીલ પાસે, તાલુકા પંચાયત પાસે, જિલ્લા પંચાયત પાસે, એટલે લોકલ ઓથોરિટી પાસે એ અધિકારપૂર્વક માગી શકે એવી જાગૃતિ લાવવાનું કામ એ માધ્યમોનું છે, આપણા સૌનું છે. દાખલા તરીકે હમણાં જ ગુજરાત સરકારે ગરીબ કલ્યાણ મેળા કર્યા. આપણા સૌનો અનુભવ એવો રહ્યો છે કે કોઈને પણ લાભાર્થીને કશીક બી માહિતી જોઈતી હોય, ચેક જોઈતો હોય, સહી સિક્કા કરાવવા હોય, તલાટી, મંત્રી બધા લોકોને શોધવા પડે. ગરીબ કલ્યાણ મેળામાં એવું બન્યું કે તલાટી મંત્રી જે છે એ લાભાર્થીને શોધે
કારણ કે ગરીબ કલ્યાણ મેળામાં એને લઈ જવાનો હોય. તો આવી પરિસ્થિતિ જે છે જો આપણે રાઇટ ટુ એજ્યુકેશનમાં લાવીએ કે જેથી કરીને વ્યવસ્થા તંત્ર જે છે એ બાળકોને શોધે કે ભાઈ મારે તમને ભણાવવા છે, તો જ જે છે એ આપણે સારી દિશાનું પગલું ગણાશે. એટલે આ જ વસ્તુ મહત્વની થઈ રહી છે કે અત્યારે હાલ આ જે અધિનિયમમાં છે એ અધિનિયમમાં જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને જે શિક્ષકો છે એ લોકોએ બાળકોને શોધવાના છે, એનું મેપિંગ કરવાનું છે અને એ બાળકોનો જે જન્મ થયો ત્યારથી એમના પાસે ડેટા અને 3 વર્ષનું એ લોકોએ પ્લાનિંગ કરવાનું. અત્યારે હાલ માનો કે હોય તો 3 વર્ષનું પ્લાનિંગ કરે, એટલે આવતા વર્ષે પહેલા ધોરણમાં કયા બાળકો આવશે અને એમાંથી રહી જવાની શક્યતા જે વાળા હોય તો એની લાવવા માટેનું એ આખું સ્કૂલ મેપિંગ કરવાનું અને આખા જોગ્રાફિકલ મેપિંગ કરવાનું આ લોકોને કમ્પલસરી છે. અને પ્લાનિંગ કમ્પલસરી એસએમસીએ મૂકવાનું છે. એસએમસીએ બજેટ પણ એસએમસીએ જ કરવાનું છે અને એ એસએમસી જ્યારે બજેટ કરે ત્યારે પણ એના આધારે કમ્પલસરી આપવાનું છે. એને ના પાડી નહીં શકાય. એને એસએમસીને બહુ પાવર એમાં આપવામાં આવે છે. એટલે શાળાઓમાં જોઈતા સાધનો, જોઈતા વર્ગખંડો અને બાળકો જે આવવા જોઈએ તે, અને વાલીઓ એની અંદર વધારે છે એટલે જો એ ન લાવે તો ચાલી નહીં શકે. એટલે ફરજિયાત વાલીઓએ પોતાના બાળકોને ત્યાં આગળ મોકલવા જોઈશે. હવે જે તમે કહો છો કેટલાક અવરોધો આવે, અત્યારે ગુજરાતની સ્થિતિમાં તો એવું છે કે 1 થી 5 સુધી 1 કિલોમીટરના વિસ્તારમાં હોવી જોઈએ શાળા, અને ત્યાર પછી 6, 7, 8 માટે 3 કિલોમીટરમાં હોવી જોઈએ. અને ગુજરાતની સ્થિતિ એકંદરે સારી છે. ગુજરાતની હાલની સ્થિતિ જોતા છતાં જે મુશ્કેલી જે છે કે ક્યારેક ઉબડ ખાબડ રસ્તાઓ હોય પણ 1 કિલોમીટર અંતર હોય તો એ બાળકને મુશ્કેલી પડતી હોય, આવી કેટલીક પરિસ્થિતિ છે. ત્યાં આગળ સરકારે નજીકમાં અથવા તો એને ફરતા શિક્ષકો કે કોઈ પણ અન્ય વ્યવસ્થા કરી અને બાળકો ઓછા હોય તો ત્યાં આગળ પણ એને પહોંચાડવાની વ્યવસ્થા કરવી અથવા તો વાહનની વ્યવસ્થા કરવી, પણ કોઈ પણ સંજોગોમાં એને લાવવા એ સરકારનો ફરજિયાત એના માટે એક રહેલો છે આ ધારાની અંદર કે કોઈ પણ સંજોગોમાં રહેવું ના જોઈએ. ડિઝેબલ પણ ન રહેવું જોઈએ, ક્ષતિગ્રસ્ત હોય, ગરીબ હોય તો પણ ન રહી જાય, એની દરકાર કરવાનું અત્યારે આ અધિનિયમના આધારે સરકાર માટે ફરજિયાત છે. હર્ષદભાઈ, હવે આ અધિનિયમ ધારો કે એપ્લાય કર્યો કે કેન્દ્ર સરકારે કર્યો, પણ હવે એનું અમલ કરાવવાનું કામ રાજ્ય સરકારનું છે, તો આપણા રાજ્યની અંદર આ બાબતે શું કામગીરી થઈ રહી છે? કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજ્યુકેશનનો એક્ટ જે છે એ પસાર કર્યો, પણ એક્ટ જે છે એ એની અધિનિયમની જોગવાઈઓ છે, પણ એને આધારિત રૂલ્સ બનતા હોય છે કે એની જોગવાઈઓ શું, જે દાખલા તરીકે આપણે દીકરાના લગ્ન લીધા હોય કે ભાઈ એની કંકોત્રી લખવી, એક જે છે એક્ટ થયો, પરંતુ અધિનિયમ રૂલ્સની અંદર કયા કયા લોકોને કંકોત્રી પહોંચાડવી એનું લિસ્ટિંગ જે છે, એટલે પૂરક જોગવાઈઓની માહિતી જે છે એ રૂલ્સની અંદર થતી હોય છે. જ્યાં ગુજરાત રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી પૂર્વ સચિવ સુધીર માંકડ સાહેબ જે છે એમની અધ્યક્ષતામાં એક કમિટી બનેલી છે મોડર્ન રૂલ્સ ઉપરથી રૂલ્સ બનાવવા માટેની. એની 3 મિટિંગો પણ થઈ ગઈ છે. એટલે નજીકના ભવિષ્યમાં એ રૂલ્સ બની જશે એટલે આ પ્રક્રિયાઓ જે છે એ ખૂબ ઝડપથી ચાલશે. એટલે ગુજરાતે જે છે એ દિશામાં પ્લાનિંગમાં, જેમ 8મા ધોરણની જાહેર ખબર આવી ગઈ, 6 થી 8માં જે છે એ ટીચર્સ જે છે એની અંદર બીએડ થયેલા ટીચર્સની નિમણૂક કરવાની જે છે એમાં 1/3 ટીચર સાયન્સ, 1/3 જે છે લેંગ્વેજીસ અને 1/3 સોશિયલ સાયન્સ, એ પ્રકારના પ્રોવિઝન અંતર્ગત એ પ્રકારની કાર્યવાહી શરૂ કરી દીધેલી છે. એટલે હું માનું છું કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ જે છે એ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં ખૂબ પહેલપૂર્વક સારી રીતે અમલમાં આવશે એવું મારું માનવું છે. એવું લાગે છે કે સમૃદ્ધિની સવાર આવશે? વિકાસ માટે શિક્ષણ જે છે એ શિક્ષણ જ હંમેશા સમૃદ્ધિની સવાર લાવે. સમૃદ્ધિ જે ટેકનિકલ કે ઔદ્યોગિક જે છે એને મજબૂત કરનાર તો શિક્ષણ જ છે, અને એમાંથી જે કાર્યકર્તાઓ તૈયાર થાય છે. એટલે ગુજરાત રાજ્યે જે રીતે અત્યારે પોતાને જે શક્યતાઓ છે એના વચ્ચે જે કામ કરવાની શરૂઆત કરી છે એમાં તો કારણ કે બીજા પણ કાર્યક્રમો ચાલે છે. સ્વર્ણિમ ગુજરાતની દ્રષ્ટિએ જે આખું એક ચિત્ર ઊભું થયું છે એના સાથે આ જે ગોઠવવાનો પ્રયત્ન છે એ બહુ નિષ્ઠાપૂર્વકનો, પ્રતિબદ્ધતાપૂર્વકનો પ્રયત્ન ચાલે છે. મિત્રો, પરિવર્તન સંસારનો નિયમ છે. આ કાર્યક્રમ જોયા પછી આપને એવું લાગતું હશે કે જે કંઈ પણ ફેરફાર થઈ રહ્યા છે તે સમાજ માટે છે, સમાજના ઉદ્ધાર માટે છે, સમાજના વિકાસ માટે છે. માત્ર જરૂર છે જાગૃતિની. મિત્રો, આપને આ કાર્યક્રમ જોયા પછી આપના અભિપ્રાયો અમને મોકલાવી શકો છો. આપના મનમાં જે પણ પ્રશ્નો ઉદ્ભવ્યા હોય તે અમને લખી જણાવી શકો છો. મિત્રો, આપ અમારું સરનામું નોંધી લેશો. નિયામક શ્રી, જાગૃતિ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર,
થલતેજ ટેકરા અમદાવાદ 380 054. મિત્રો આપ સૌના વતી બંને મહાનુભાવોનો આભાર માનું. નમસ્કાર.